આપણે અનેક જગ્યાએ જોયું છે કે નમસ્કાર એ શું છે. હવે જોઈએ નમસ્કાર ભાવ એ શું છે. દુઃખ, શોક, ભય, ક્રોધ અને સ્વાર્થ આદિ મલિન વૃત્તિઓને નિરખવાના બદલે આનંદ, ઉત્સાહ, ન્યાય, દયા અને ઉત્સાહ આદિ શુભ વૃત્તિઓને જોવી, જાણવી તથા તેની બૂઝ કરવી, તેમાં જ રસ લેવો એ નમસ્કાર ભાવ છે. સ્નેહાદી લાગણીઓથી આત્મા કૃતાર્થ, કૃતકૃત્ય બને છે. અરિહંતાદિને નમસ્કાર તે કારણે વિહિત થાય છે. ક્રોધાદી લાગણીઓનો વિચાર કરવાથી નમસ્કાર ભાવ વધતો નથી, કિંતુ તિરસ્કાર ભાવ પ્રગટે છે. તિરસ્કાર ભાવ એ વિષ અને નમસ્કાર ભાવ એ અમૃત છે. સ્નેહ, દયા, ન્યાય, આનંદ અને ઉત્સાહને પ્રગટાવનાર ભાવ તે નમસ્કાર ભાવ છે. દુઃખ, શોક, જુગુપ્સા અને ભય આદિ ભાવોને પ્રગટાવનાર તિરસ્કાર ભાવ છે. તિરસ્કાર ભાવરૂપી વિષને છોડીને નમસ્કાર ભાવરૂપી ભાવામૃતનું પાન કરવા માટે જીન શાસન રૂપી નંદનવનમાં શ્રી નમસ્કાર મહામંત્ર છે. અરિહંતાદિના સ્નેહથી જ આપણું અસ્તિત્વ છે, એ ક્યારેય ન ભૂલવું. 3 નવકાર કેમ ગણવાના? 3 નવકારમાં પ્રથમ મંગળ, જ્યારે આપણે સામાયિક લઈએ ને ત્યારે પણ આપણે 3 નવકાર ગણીએ છીએ. તો સામાયિકમાં જ્યારે પ્રથમ નવકાર ગણીએ છીએ ત્યારે પ્રથમ મંગળ પ્રારંભ રૂપે, બીજો નવકાર સ્વાધ્યાય રૂપે અને ત્રીજો મંગળ સમાપ્તિ રૂપે ગણાય છે. પ્રથમ નવકાર વડે વિઘ્નનો નાશ થાવો, એમ કહેવાય છે કે હવે હું 48 મિનિટ 2 ઘડી સુધી સામાયિકમાં મારા આત્મામાં રહેનાર છું, તો આવનારા દરેક વિઘ્નો આવતા 2 ઘડી સુધી નાશ પામો. મધ્ય નવકારનો જાપ જ્યારે આપણે કરીએ છીએ સામાયિક લેતી વખતે, ત્યારે સ્થિરીકરણની યાચના કરાય છે અને અંત્ય નવકાર વડે શિષ્ય, પ્રશિષ્ય આદિમાં પ્રવૃત્તિ થાય છે. બધી ક્રિયાઓ ગુરુ સાક્ષીએ કરવાથી જ ફળીભૂત થાય છે. એટલે જ આપણે સ્થાપનાચાર્યજી સ્થાપવાનું વિધાન છે કે જો ગુરુ ન હોય તો સ્થાપનાચાર્યજી સ્થાપ્યા વગર, નવકાર અને પંચેન્દ્રિય સૂત્ર બોલ્યા વગર સામાયિક ગણાતી નથી. શ્રી નમસ્કાર ભાવ એ ઋણમુક્તિનો ઉપાય છે. અહંકારનો નાશ કરવા સર્વોત્કૃષ્ટ પવિત્રતમ ધર્મ ક્રિયા છે. એ સકલ ધર્મ ક્રિયાનો ધ્વનિ છે. આ પ્રમાણે વસ્તુ સ્થિતિ કે હકીકત હોવાથી આ મહામંત્રની સ્તુતિ મહાન એવા આચાર્યો પણ કરતા આવ્યા છે. સકલ શાસ્ત્રનું રહસ્ય કહો કે 14 પૂર્વનો સાર કહો, તો પણ આ નમસ્કાર મહામંત્ર જ છે. છેવટે તો પરમ તત્વ જ જીવનનો ઉદ્ધાર કરનાર છે અને એ માટે જ નમો છે. નમો ઇઝ અ સિમ્બોલ ઓફ સેમનેસ, સે વનનેસ. તો નવકાર મહામંત્રનું સ્વરૂપ કેવું છે? આ સંસારમાં એવી એક પણ તો બાબત નથી કે જેનો સમાવેશ શ્રી નમસ્કાર મહામંત્રમાં ન થતો હોય. પંચ પરમેષ્ઠીનું યથાર્થ સ્વરૂપ જેણે જાણ્યું તેને જગતમાં પછી બીજી કોઈ પણ બાબત જાણવાની રહી જતી નથી. સઘળા તત્વો, દ્રવ્યો અને સિદ્ધાંતો પંચ પરમેષ્ઠીના મૂળ સ્વરૂપમાં સમાઈ જાય છે. સિદ્ધનું સ્વરૂપ સમજાય તો કર્મનું સ્વરૂપ સમજાઈ જાય. કર્મ સ્વરૂપને સમજવાની સાથે પૂતગલ પરમાણુનું સ્વરૂપ સમજાય, કર્મને બાંધનાર જીવનું સ્વરૂપ સમજાય. સાથે સાથે ધર્મ, અધર્મ, કાળ અને આકાશ દ્રવ્યો પણ સમજાય. ષડ દ્રવ્યનું સ્વરૂપ સમજાય
એટલે અર્હંત અને સિદ્ધનું સ્વરૂપ સમજાય, અને એ બે એકવાર સમજાય એટલે ષડદ્રવ્યની સાથે સમસ્ત લોકાલોકનું સ્વરૂપ પણ સમજાઈ જાય. ટૂંકમાં નવકાર મહામંત્રનું યથાર્થ જ્ઞાન જો થાય તો એવો કોઈ પણ પદાર્થ નથી કે જેનું જ્ઞાન નવકાર મહામંત્રની બહાર લઈ જાય. પ્રભુનું નામ એ પારસમણી સમાન છે. તે મનરૂપી લોખંડને સુવર્ણ બનાવે છે, જ્યારે નમસ્કાર તો અચિંત્ય ચિંતામણી છે. તે આત્મારૂપી સુવર્ણને પારસ બનાવે છે, પોતાના જેવા જ કરી દે છે. નામ પરિચય કરાવે, જ્યારે નમસ્કાર સમર્પણ કરાવે. નામ એ જ્ઞાન છે, નમસ્કાર એ ક્રિયા છે. નામરૂપી વિજ્ઞાન વડે નમસ્કાર રૂપી પરિણતિ ઘડાય છે. નામ એ વસ્તુતંત્ર છે, જ્યારે નમસ્કાર એ પુરુષતંત્ર છે. નામથી વસ્તુનો બોધ થાય છે, જ્યારે નમસ્કારથી તો આત્માની પરિણતિ પલટાય છે. જેનામાં સંપૂર્ણપણે નમ્રતાનું ભાન જાગ્યું નથી, તેનાથી કદી સત્યની શોધ થઈ શકતી નથી. સત્યના સમુદ્રની સપાટી ઉપર સફળપણે જો આપણે તરવું હોય તો શૂન્ય, પરિપૂર્ણ, નમ્ર બની જવું આપણી માટે આવશ્યક છે. નવકારની પાછળ બુદ્ધિને નિર્મળ કરવાનો સંકલ્પ છે, અને સામાયિકની પાછળ વર્તનને શુદ્ધ કરવાનું બળ છે. નવકાર એ શ્રેષ્ઠ નાવ છે. ભવસાગરમાં ડૂબતા જીવોને નવકાર રૂપી શ્રેષ્ઠ નાવને છોડીને બીજું કોઈ ત્રાણ, શરણ કે રક્ષણ નથી. કાંઈ હોવું એટલે સર્વથી વિખૂટા પડવું. કાંઈ ન થવાથી જ સર્વ કાંઈ થવાય છે. કાંઈ પણ ન રહેવું એટલે પરબ્રહ્મ અથવા પરમાત્મ તત્વમાં મળી જવું. નમો પદમાં છુપાયેલું રહસ્ય શું છે તે આથી પ્રગટ થાય છે કે કાંઈ ન થવાથી સર્વ કાંઈ થવાય છે. આપણે આખી જિંદગી મારે આમ થવું છે, મારે આમ બનવું છે, મારે અહીં પહોંચવું છે એની પાછળ જાય છે, કિંતુ કાંઈ ન થવાથી તો સર્વ કાંઈ થવાય છે. નમવું એટલે માત્ર મસ્તક ઝુકાવવું એમ જ નહીં, પરંતુ મનને અને વિચારોને નમાવવા કે તુચ્છ લેખવા. નમવું એટલે માત્ર હાથ જોડવા એમ પણ નહીં, પરંતુ અંતઃકરણમાં એકતા તથા અભેદની ભાવના કરવી. સર્વ પાપ મનના આગ્રહોમાંથી જન્મે છે, અને નમો એ આગ્રહોમાંથી મુક્ત કરીને બીજી બાજુથી એકત્વનો ભાવ કરાવે છે. નમસ્કારથી અહમની તુચ્છતા, લઘુતા, નમ્રતાનું દર્શન થાય છે, અને પરતત્વની ઉચ્ચતા, ભવ્યતા અને મહત્તાનું ભાન થાય છે. અરે નમો વડે તો અહમનો ફોડકો ફૂટી જવાથી અને મમતાનું પરું નીકળી જવાથી જીવને પરમ શાંતિનો અનુભવ થાય છે. એટલે જ નમસ્કારથી દર્શનની વિશુદ્ધિ પણ થાય છે. નમો એ આત્મદ્રવ્ય છે. એના આલંબને જ્ઞાનાદિ ગુણો ગુણત્વને પામી શકે છે. નમો રહિત ગુણોનો માત્ર આભાસ છે. અનંત ગુણોનો આધાર એવું નમો એટલે જ આત્મદ્રવ્ય કહેવાયું છે. એના આરાધકો ભિન્ન ભિન્ન પ્રકારના અનુષ્ઠાનો દ્વારા નમસ્કાર ભાવની સાધના કરીને જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવી શકે છે. તે અનુષ્ઠાનોની વિવિધ પ્રક્રિયાઓ એ સઘળા નમો રૂપી આત્મદ્રવ્યોના જ પર્યાયો છે. સર્વ આત્માઓ સ્વરૂપે નમસ્કાર રૂપ છે, અને પરરૂપે
અહંકારને વશવર્તી છે. જૈન શાસનમાં શ્રુત જ્ઞાનને પરમ ઉપકારક માન્યું છે. તેથી તેને ભણવું, ભણાવવું, લખવું, લખાવવું, સંગ્રહ કરવું, રક્ષણ કરવું જ જોઈએ અને તેની ભક્તિમાં સર્વ પ્રકારે શ્રુત જ્ઞાન તથા શ્રુત જ્ઞાનીની આરાધના કરવી જ જોઈએ. આ આરાધનાથી જ જ્ઞાનાવર્ણીય કર્મ નાશ પામે છે અને પરિણામે આપણો જીવ કેવળ જ્ઞાનનો અધિકારી બને છે. રોજ 5-10 ગાથા જેટલું કે છેવટે ઓછી શક્તિવાળાએ એક ગાથા કે અડધી ગાથા પણ નવી ભણવી જ જોઈએ. તે પણ ન ભણી શકે તેણે રોજ ઓછામાં ઓછા 108 નવકાર ગણીને પણ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો જ જોઈએ. શ્રી નવકાર મહામંત્ર એ શ્રુત જ્ઞાનનો સાર છે. તેને ગણવાથી કે તેનો સતત સ્વાધ્યાય કરવાથી શ્રુત જ્ઞાનની મહા આરાધના થાય છે. એનાથી જ જ્ઞાનાવર્ણીય કર્મ ખપે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે. આમ થવાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે અને ક્ષય થવાથી અંતરાય કર્મ આદિ કર્મો પણ નાશ પામે છે. એટલે જ રોજ નિત્ય એક પણ ખાડો પાડ્યા વગર ઓછામાં ઓછા 108 નવકાર અને એ પણ એકાગ્ર ચિત્તે, એ પણ બહુમાનપૂર્વક અને એ પણ પવિત્ર ભાવથી ગણવાનો અભ્યાસ પાડવો જ જોઈએ. તેનું ફળ મોટું છે. અરે પરંપરાએ તો કેવળ જ્ઞાન અને મુક્તિ છે અને તે ન મળે ત્યાં સુધી ઉત્તરોત્તર પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે મુક્તિના અવ્યાબાદ સુખનો સ્વામી બને છે. આત્માના અનંત ગુણોમાં મુખ્ય શ્રુત જ્ઞાન જ છે. તેની આરાધના કરવાનું સૌથી સુલભ સાધન જો કોઈ હોય તો તે નમસ્કાર મહામંત્ર જ છે. નવકાર મહામંત્રની વિધિપૂર્વક અને અર્થભાવના સહિત આરાધના કરવાથી અંતરાય આદિ દુષ્ટ કર્મોનો ક્ષય થાય છે. વળી તેનાથી બુદ્ધિ નિર્મળ થાય છે તથા જીવ સમાધિ મરણ અને બોધિ લાભનો અધિકારી થાય છે. જન્મની સાથે જ મરણ તો જોડાયેલું જ છે. નવકાર મંત્રની આરાધના મરણને સુધારે છે તથા મરણ પછી નવા જન્મેય જીન ધર્મની પ્રાપ્તિ કરાવે છે. આવા અનેક અને અચિંત્ય લાભોનું કારણ હોવાથી નવકારના જાપ ઉપર સૌએ આદરવાળા બનવું જ રહ્યું. સુરતા શબ્દ યોગ. આ શબ્દ આપણે ઘણીવાર મહાપુરુષોના મુખે સાંભળીએ છીએ કે તેમને રચેલા શાસ્ત્રોમાં વાંચીએ છીએ. શબ્દ એટલે શ્રુત અને સુરતા એટલે ઉપયોગ. શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે શ્રુતોપયોગ એ ભાવ સંવર છે અને તે ઘણી નિર્જરા આદિ ગુણવાળો છે. શબ્દમાં સુરતા પરોવવી તે મહાયોગ છે તથા શ્રુત જ્ઞાન વડે ઉપયોગમાં આત્માનું સતત સ્મરણ કરવું તે યોગ છે. શ્રુત એટલે અનાહત નાદનું શ્રવણ. તેમાં ઉપયોગયુક્ત આત્મા એટલે શ્રુતોપયોગ અર્થાત આત્માનો ધ્વનિ તે અનાહત નાદ જે સતત ચાલુ છે તેમાં ઉપયોગને જોડી રાખવો. આ શ્રવણ પદાર્થ એવો શ્રુતોપયોગ તો બહુ મૂલ્યવાન છે. તેનું એક કારણ એ પણ છે કે શ્રુત દ્વારા શ્રુતને કહેનારા વિતરાગ પુરુષોમાં સુરતા પરોવાય છે. ઉદાહરણ તરીકે સર્વશ્રુતનો સાર નવકાર છે. નવકાર રૂપી સારભૂત શ્રુતમાં જ્યારે સુરતા અર્થાત ઉપયોગ પરોવાય છે ત્યારે તે દ્વારા
શ્રુતને કહેનારા સર્વજ્ઞ અને વિતરાગ પુરુષોમાં ચિત્તવૃત્તિ જોડાય છે. પરમેષ્ઠી નમસ્કારઃ એષ પંચ નમસ્કારઃ સારઃ સદ્ધર્મ કર્મસુ નવનીતમ યથા દધ્નિ કવિત્વે ચ યથા ધ્વનિઃ. અર્થાત આ પંચ નમસ્કાર એ સદ્ધર્મ કર્મનો સાર છે. સદ્ધર્મ કર્મ રૂપી દધીનું નવનીત છે અને સદ્ધર્મ કર્મ રૂપી કાવ્યનું ધ્વનિત છે. પરમેષ્ઠી નમસ્કારઃ સારઃ સદ્ધર્મ કર્મસુ નવનીતમ યથા દધ્નિ કવિત્વે ચ યથા ધ્વનિઃ. એટલે જ વારે વારે કહેવાયું છે કે જેમ કવિત્વમાં ધ્વનિ તથા દધીમાં નવનીત છે, તેમ સર્વ ધર્મ કર્મમાં સાર રૂપે માત્ર અને માત્ર પરમેષ્ઠી નમસ્કાર છે. અર ને હણીને બિંદુમાં જનારાઓને નમસ્કાર એટલે નમો અરિહંતાણમ. નમો એટલે અભેદ ખીરખાંડ યુક્ત પરિણામ. અરિહમ એટલે સમ મધુર પરિણામ. તાણમ એટલે પૂર્ણ તુલા પરિણામ. અરિતાને હણનાર અહમ એ સમ છે. પૂર્ણતાને વરનાર અહમ એ પૂર્ણ છે. અને અભેદને સાધનાર અહમ એ એક છે. અરહમ એ એક છે. નમો અરિહંતાણમ. એમાં નમો એટલે ગુણની પરસ્પર એકતાને કારણે અભેદ. અરિહમ એટલે અહીંયા તિર્યક સામાન્યના કારણે અભેદ છે. અને તાણમમાં ઉર્ધ્વતા સામાન્યના કારણે અભેદ છે. નમોના યોગે ચતુર્થી વિભક્તિ છે, ચતુર્થી સંપ્રદાન છે. નમો શબ્દ અરિહંતોને સમર્પણ સૂચવે છે, તેથી અભેદ સધાય છે. નવકારમાં દ્રવ્યથી વૃદ્ધિ, ગુણથી એકતા અને પર્યાયથી તુલ્યતા રહેલી છે. અનંત અનંત પરમેષ્ઠીઓ દ્રવ્ય રૂપે શ્રી નમસ્કાર મહામંત્રમાં રહેલા છે. તે બધા કેવળ જ્ઞાન આદિ ગુણોથી એક છે અને પ્રત્યેકનું કાર્ય સમાન હોવાથી તુલ્ય પણ છે. નમો પદથી એકતા, અરિહંતાદિ પદોથી અનેકતા અને કેવળ જ્ઞાન ઉપયોગ આદિ પર્યાયથી તુલ્યતા સધાય છે. એ રીતિએ એકતાનું, તુલ્યતાનું અને પૂર્ણતાનું ભાવન એક સાથે થતું હોવાથી નવકાર મહામંત્ર એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. નવકાર મંત્રની 5 ભૂમિકાઓ. શબ્દ ઉપરથી પ્રાણ ઉપર, પ્રાણ ઉપરથી વૃત્તિ ઉપર, વૃત્તિ ઉપરથી જ્ઞાન ઉપર, જ્ઞાન ઉપરથી જ્ઞાતા ઉપર અને જ્ઞાતા ઉપરથી જ્ઞેય ઉપર. એ પાંચેનો અભેદ સિદ્ધ કરનાર નમસ્કાર મહામંત્રની 5 ભૂમિકાઓ જ છે. બાહ્યમાંથી આંતર તરફ વળવા નવકારનો અભ્યાસ ચાલુ રાખવો જરૂરી છે. નિશ્ચય આંતર એ લક્ષ્ય છે. તે અખંડ સાથે જ વ્યવહાર બાહ્ય શુદ્ધિ જળવાઈ રહે છે. નવકારનો ભાવ શમ, દમ, ક્ષમા, સમતા, મૈત્રી અને ભક્તિ છે. નવકારના પ્રથમ પદ નમો અરિહંતાણમમાં દ્રવ્યથી વૃદ્ધિ, ગુણથી એકતા અને પર્યાયથી તુલ્યતા રહેલી છે. નમસ્કારના પ્રભાવથી વ્રતોમાં મોટું અને દુર્ધર એવું બ્રહ્મચર્ય, ઇન્દ્રિયોમાં દુર્જય એવી ઇન્દ્રિય રસના એટલે કે જીભ અને ગુપ્તિમાં પ્રબળ ગુપ્તિ એવી મનોગુપ્તિ પણ સરળ બને છે. મોહ જવાથી મન જીતાય છે. મનોજયથી ઇન્દ્રિયો વશમાં આવે છે. ઇન્દ્રિયો વશમાં આવવાથી બ્રહ્મગુપ્તિ સહજ બને છે અને બ્રહ્મગુપ્તિ માટે રસનેન્દ્રિયનો જય થવો જ જોઈએ. માટે જ નમસ્કાર મહામંત્રનો સ્વાધ્યાય એ પણ એક તપ છે.